સી પ્રીવિયસલી આપણે તમારું પ્રિન્સિપલ્સ ઓફ માર્કેટિંગ જે છે એનું યુનિટ નંબર 3 એમાં આપણે બેઝિકલી ડિસ્કસ કરતા હતા અબાઉટ ધી મોડલ્સ, બાઇંગ બિહેવિયર મોડલ્સ, બરાબર. એમાં આપણે લાસ્ટ મોડલ ડિસ્કસ કરતા હતા હોવર શેડ મોડલ, એન્ડ વાય ઇટ ઇઝ લાઈક વી કેન સે ધ ડિફરન્ટ ફ્રોમ અધર્સ, બરાબર. બીજા બધા મોડલ કરતાં થોડુંક અલગ છે અને બે માર્કેટિંગ એક્સપર્ટ્સ જે છે એમણે આપેલું મોડલ છે. ફાઇન. એમાં બે મેજર આસ્પેક્ટ આપણે ડિસ્કસ કરી લીધા હતા. એ હતા સ્ટિમ્યુલાઈ એઝ વેલ એઝ વેરિયેબલ્સ અફેક્ટિંગ. ફાઇન. હવે ડિસ્કસ કરીએ છીએ આઉટપુટ્સ ઓર વી કેન સે ધેટ બાયર્સ રિસ્પોન્સ. એક વખત તમે બાયરના કેરેક્ટરિસ્ટિક્સ જે છે એ મેઝર કરો છો, જુઓ છો બેઝિકલી, અને સેકન્ડ પોઈન્ટ ઓફ વ્યૂની અંદર તમે બાયર જે છે એની ડિસિશન મેકિંગ પ્રોસેસને એક વખત માર્ક કરી. હવે એઝ અ બાયર તમારે આઉટપુટ જોવાના છે. ઇનપુટ તો આપણે સ્ટિમ્યુલાઈની અંદર જોઈ લીધું, પણ જ્યારે કોઈ પણ વ્યક્તિ એક વસ્તુ બાય કરવાનું ડિસિશન જે છે એ લે છે તો એને રિલેટેડ કયા આસ્પેક્ટ અફેક્ટ કરતા હોય છે. એમાં પહેલું છે પ્રોડક્ટ ચોઇસ. સી મારે કોઈ વસ્તુ લેવી છે, સી ફોર એક્ઝામ્પલ આઈ વોન્ટ ટુ બાય 2-wheeler vehicle. ફાઇન. ઘણા બધા ઓપ્શન્સ છે મારી પાસે, મેસ્ટ્રો ને, જ્યુપિટર ને, એક્સિસ ને, એક્ટિવા ને, પ્લેઝર, એવરીથિંગ. હવે આમાંથી મારે કયું જે છે એ લેવું, કયું 2-wheeler લેવું જોઈએ, એના માટે હું કોઈ એવા વ્યક્તિને પહેલાં તો પૂછીશ કે જેણે હાલમાં જ 2-wheeler લીધેલું. બીજું, મારા જાણીતામાં કોઈ એવા લોકો છે કે જે સ્પેસિફિકલી 2-wheeler સાથે ડીલ કરે છે, હું એને પણ પૂછીશ. એન્ડ ધેન પર્ટિક્યુલરલી આઈ એમ ગોઈંગ ટુ ચૂઝ પ્રોડક્ટ કે ચલો એક્ટિવા અને પ્લેઝર લેવું છે, પ્લેઝર બેમાંથી એક લેવું છે, આ મારી પ્રોડક્ટની ચોઈસ. હવે હું બ્રાન્ડ ચોઈસ તો કરવાની નથી મને, બરાબર. એક્ટિવા કે પ્લેઝર એ બે મેં નક્કી કરી લીધા. હવે સિમ્પલી જે છે એ હું એક્ટિવા માટે જઉં છું, તો આ મારી પ્રોડક્ટ પ્લસ બ્રાન્ડ ચોઈસ જે છે એ બંને વસ્તુ આવી ગઈ. ફાઇન. પણ પ્રોડક્ટ ચોઈસમાં મારી પાસે અલગ અલગ ચોઈસ હતી. એમાં મેં જ્યુપિટર, એક્સેસ અને પ્લેઝર ચૂઝ કર્યું હોત તો મારે બ્રાન્ડ પણ ચૂઝ કરવી પડે. ફાઇન. સો એ એક પર્સપેક્ટિવ જે છે એ તમને આપેલું છે. સો બેઝિકલી સેમ વે તમે કાર પરચેસ કરવા જાઓ છો, તમારી પાસે અલગ અલગ ઓપ્શન્સ છે, એમાંથી તમે પ્રોડક્ટ ચૂઝ કરો છો, અને એમાં બી જો બે અલગ અલગ કંપનીની કાર છે તો એમાંથી કોઈ બી એક બ્રાન્ડ ચૂઝ કરો છો તમે. હવે વાત આવે છે ડીલરની ચોઈસની. એટલે કે તમે આ આઉટપુટની અંદર ડીલર ચૂઝ કરવા જશો. તમે એવા જે છે એ શોરૂમને ચૂઝ કરશો કે જ્યાં તમારે જોઈએ છે એ બંને પ્રોડક્ટ મળી જતી હોય, અથવા તો એ બંને જે પ્રોડક્ટ છે એના અલગ અલગ ડીલર જે છે એને તમે ચૂઝ કરો છો અને ત્યાં તમે વિઝિટ કરશો. એ લોકો તમને પ્રોડક્ટ જે છે બતાવે છે, પ્રોડક્ટના ફીચર બતાવે છે. સો these are the things that basically works in output, or we can say that our response about something. બરાબર. આપણો રિસ્પોન્સ જે છે એ કેવો રહે છે એના વિશે કીધેલું છે. ફાઇન. આગળ જોઈએ, તમને ફોર્થ કીધેલું છે પરચેઝિંગ ટાઈમ ઓર પરચેઝ ટાઈમિંગ. એટલે આ શું છે તો કે તમારે વ્હીકલ લેવું છે ને તમે એક સ્પેસિફિક સારી ડેટ જે છે નક્કી કરો છો. ચલો હમણાં જે છે રક્ષાબંધન આવે છે એટલે તમે એવું નક્કી કરશો કે રક્ષાબંધન ઉપર આપણે લેશું. ધીસ ઇઝ ધી પરચેઝ ટાઈમિંગ. આવી રીતે આપણે કોઈ સ્પેસિફિક ડેટ નક્કી કરીએ છીએ અને પરચેઝ એક સ્પેસિફિક પરચેઝ અમાઉન્ટ પણ નક્કી કરીએ છીએ. વ્હીકલ એમ કે મોટી વસ્તુ હોય તો તમે ડાઉન પેમેન્ટ આપશો, અને નહીતર પછી સિમ્પલી
તમે કોઈ નાની વસ્તુ છે, રેફ્રિજરેટર છે, વોશિંગ મશીન છે, તો તમે સિમ્પલી ઓન ધ સ્પોટ પેમેન્ટ કરી દેશો. સો એ પર્સપેક્ટિવ જે છે એ તમને આની અંદર આપેલું છે, બરાબર, ઇન ધેટ પર્ટિક્યુલર પરચેસ અમાઉન્ટ. હવે આગળ જે છે આપણે ટોપિક ડિસ્કસ કરીએ છીએ મેનેજરિયલ એપ્લિકેશન. અહીંયા જે છે આપણે હોવન શેટ મોડેલ જે છે એ કમ્પ્લીટ કરીએ છીએ. લેટ અસ ફોકસ ઓવર ટુ ધી મેનેજરિયલ એપ્લિકેશન. એમાં પહેલું તમને આપેલું છે એનાલાઇઝિંગ માર્કેટ ઓપોર્ચ્યુનિટીઝ. હા, બાઇંગ બિહેવિયર જે છે ને એના માટે તમારે એની કોઈ મેનેજરિયલ એપ્લિકેશન તમારે સક્સેસફુલી જોવી હોય અથવા તો પરફેક્ટલી જોવી હોય, બરાબર, તો એ છે તમે માર્કેટ ઓપોર્ચ્યુનિટીઝ કેટલી સારી રીતે એનાલાઇઝ કરી શકો છો. ફાઇન. સી, આ મોડેલને સમજ્યા પછી છે ને તમને ખબર પડશે કે માર્કેટમાં તમારા માટે કેટલી વસ્તુ અવેલેબલ છે, કે કઈ કઈ પ્રોડક્ટની અંદર તમે પોતે ડીલ કરી શકો છો. ફાઇન. સો યસ, એ પર્સપેક્ટિવ જે છે એ તમને આપેલો છે માર્કેટ ઓપોર્ચ્યુનિટીઝ જે છે એના વેની અંદર. એન્ડ ધેર ઇઝ નથિંગ રોંગ ઇન ઇટ. આમાં કાંઈ ખોટું છે, કારણ કે હું આ ઇકોનોમિક, સાયકો એનાલિટિક, લર્નિંગ કે પછી સોશિયોલોજીકલ કે હોવર્ડ શેટ, આ કોઈ પણ મોડલને જ્યારે હું જોઉં છું ત્યારે અમુક વસ્તુ કોમન નીકળે છે. તો કે હા, બાયરની નીડ અને બાયર જે છે એના કેરેક્ટરિસ્ટિક્સ, એની ડિસિઝન મેકિંગ પ્રોસેસ, તો મારે એને સેન્ટ્રલાઇઝ કરવા પડે અને માર્કેટ ઓપોર્ચ્યુનિટીઝ જોવી પડે કે હા, આ તો કરી શકાય એમ છે, આટલી વસ્તુ તો થઈ શકે એમ છે. ફાઇન. સો બેઝિકલી એ એક પર્સપેક્ટિવ જે છે એના ઉપર આપણે ફોકસ કરી શકીએ. ફાઇન. સેકન્ડ તમને કીધું છે સિલેક્ટિંગ ટાર્ગેટ માર્કેટ. ટાર્ગેટ માર્કેટને કેવી રીતે તમે સિલેક્ટ કરી શકશો, તો કે આ મોડેલના બેઝ ઉપર તમે લોકોની નીડ્સ જે છે એને મેઝર આઉટ કરી શકશો, લોકોની વોન્ટ્સ જોઈ શકશો, એ કયા ટાઈમે પરચેસ કરે છે, ક્યારે પરચેસનો ડિસિઝન લે છે, આ તમામ વસ્તુ તમે જોઈ શકશો. ફાઇન. સો એ એક પર્સપેક્ટિવ જે છે એ તમને ટાર્ગેટ માર્કેટનો પર્સપેક્ટિવ જે છે એ તમને આપેલું છે. આગળ તમને કીધું છે માર્કેટિંગ મિક્સ. બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આ મોડેલ પ્રમાણે અથવા તો આ જે મોડેલને સ્ટડી કર્યા પછી લોકોની નીડ પ્રમાણે તમને તમારે માર્કેટિંગ મિક્સ જે છે એને ડિઝાઇન કરવું. કારણ કે ડિઝાઇનિંગ માર્કેટિંગ મિક્સ ઇટ સેલ્ફ ઇઝ અ હ્યુજ ટાસ્ક, બરાબર. કારણ કે ઉપરની બંને વસ્તુ તો ચલો હજી પણ થઈ જશે, તમે માર્કેટ રિસર્ચ કરશો એટલે, પણ એક ફોર્મ ડિસિઝન લેવું અબાઉટ વિચ પ્રોડક્ટ ટુ પ્રોડ્યુસ, અબાઉટ એટ વિચ પ્રાઇસ ટુ સેલ, અબાઉટ વિચ પ્રમોશનલ ચેનલ યુ હેવ ટુ ડિસાઇડ, about which place or about at which place it will be available soon. So communicating these things also affects, બરાબર, આ વસ્તુ જે છે એ પણ અફેક્ટ કરે છે. and there is nothing wrong about it. આમાં કંઈ ખોટું નથી. સો માર્કેટિંગ મિક્સ જે છે ને એ આના ઉપરથી તમે ડિઝાઇન કરી શકો. એક છે કે આના ઉપરથી તમે જ્યારે ડિઝાઇન કરશો તો એ ફોર્મ એવું કહી શકાય કે સ્ટ્રોંગ માર્કેટિંગ મિક્સ ડિસાઇડ થશે. ફાઇન. જે આપણી કંપની માટે મોસ્ટ પ્રોફિટેબલ માર્કેટિંગ મિક્સ સ્ટ્રેટેજી હોઈ શકે છે. આગળ તમને કીધું છે યુઝ ઇન સોશિયલ એન્ડ નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન. હા, આ જે કાંઈ પણ બાઇંગ બિહેવિયર મોડેલ હતા એ તમે સોશિયલ ઓર્ગેનાઇઝેશન અથવા તો નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન જે છે એની અંદર પણ યુઝ કરી શકો છો. કારણ કે એનાથી તમે અલગ અલગ લોકોની સાયકોલોજી સમજી શકશો
અલગ અલગ લોકો કેવા વેની અંદર કેવી સિચ્યુએશનમાં ક્યાં સુધી જે છે એ બાઇંગ કરી શકવા માટે એબલ છે, કેટલું સ્ટ્રોંગ એ લોકોનું બાઇંગ ડિસિઝન છે કે કેટલું ઓછું સ્ટ્રોંગ એ લોકોનું બાઇંગ ડિસિઝન છે. ઓલ ધીઝ ફેક્ટર્સ અફેક્ટ્સ ટુ પર્ટિક્યુલર ઓર્ગેનાઇઝેશન. અને આ વસ્તુ જે છે એ આપણને અફેક્ટ કરે જ છે એઝ અ બાયર પણ. યસ ઓર નો? યસ. સો these are the certain ideas which we can idealize. So this is the managerial application. અને આ છે હાર્વર્ડ શેફ્ટ મોડેલ, જેનો લાસ્ટ પાર્ટ આપણે ડિસ્કસ કરેલું હતો, બરાબર. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ પર્ટિક્યુલર ધીસ સેશન, કે જેની અંદર આપણે આઉટપુટ ડિસ્કસ કર્યા, જે બેઝિકલી સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ પાર્ટ હતો. અને એની સામે આપણે મેનેજરિયલ એપ્લિકેશન્સ જે છે ડિસ્કસ કરી લીધી, કે આટલી રીતે તમે અપ્લાય કરી શકો છો. પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. કમિંગ સેશનની અંદર બાઇંગ મોટિવ્સ જે છે એને સ્ટડી કરશું, કેવી રીતે લોકો ખરેખર બાય કરતા હોય છે વસ્તુ. ફાઇન. પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.